કાંકરેજ તાલુકાના શિરવાડાની આનંદનગર ગ્રામ પંચાયતના સરપંચને 8 સભ્યોની જાહેર કરવામાં આવ્યા. કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતની જાહેર કરવામાં આવેલી નવી આનંદનગર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે જોશી પ્રસન્નભાઈ સમગ્રની બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેમાં 8 વોર્ડમાં 4 જોશી બાબુભાઈ રાયાભાઈ જોશી નરેશભાઈ જયરામભાઈ મણિબેન વજરામભાઈ કરવામાં આવ્યા હતા. થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ સરપંચ કરશનભાઈ જોશી અને તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. અને કાંકરેજ અધિકારી હસનભાઈ ચૌહાણના સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કરશનભાઈ જોશી ખૂબ જ લોકપ્રિય નેતા છે. અગાઉ પણ કેટલાક જોશી શિરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જેમાં હવે આનંદનગર ગ્રામ પંચાયત અલગ થઈ જતા સરપંચ અને 8 વોર્ડના સભ્યો બિનહરીફ થઈ જતા કાંકરેજ તાલુકાના ખૂબ જ આનંદની લાગણીઓ જોવા મળી રહી છે. અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ કરશનભાઈ જોશીને પોતાના ટેકેદારો સાથે શુભેચ્છકો અને સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયત અને ખાલી પડેલ 18 વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીઓમાં લોકોને ભારે ધસારો જોવા મળ્યો છે. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9/6/2025 અને ફોર્મ ચકાસણીની તારીખ 10/6/2025 છે. જેમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ 11/6/2025 અને જ્યારે મતદાન યોજાવાની તારીખ 22/6/2025 રોજ જે તે ગ્રામ પંચાયતના મતદાન મથકો પર થશે અને 25/6/2025 રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં રાજકીય પક્ષો અને સામાજિક અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતો સમરસ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પંચાયતની અંદર 5 વર્ષ અમે સેવા આપી હતી. એના પછી શિરવાડામાંથી આનંદનગર ગ્રામ પંચાયત વિભાજન કરી અમે અલગ ગ્રામ પંચાયત બનાવી અને ગામના તમામ લોકોના સાથ સહકારથી ફરી 5 વર્ષ બિનહરીફ કરવા માટેની ગામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને સમરસ ગ્રામ પંચાયત 8 સભ્યો અને સરપંચ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર.